તો ચાલો શરૂ કરીએ. આજના વિડીયોની અંદર આપણે એસીપીસીની અંદર આજે એટલે કે 31/7/2026ના રોજ એક નવી અપડેટ આવેલી છે એસીપીસીની સાઇટ ઉપર. કઈ જગ્યાએ તો કે એસીપીસીની સાઇટ પર અહીંયા તમે નીચે ઈ સર્વિસની અંદર જોશો તો અહીંયા રિપોર્ટિંગ સ્ટેટસ એન્ડ વેકેન્ટ સીટ આફ્ટર રાઉન્ડ 1 નહીં પણ રાઉન્ડ 2 અલોટમેન્ટ ઉપર તેના ઉપરની એક નવી અપડેટ આવેલી છે. તો હવે આપણે સ્કેડ્યુલમાં જઈને એક વખત નવી શું અપડેટ આવવાની હતી એના વિશેની માહિતી કરી લઈએ. તો સ્કેડ્યુલ અહીંયા ખુલ્લું જ છે તમારા માટે. એની અંદર આપણે વાત કરી હતી, મારા સ્કેડ્યુલના વિડીયો પણ છે કે જે તમને અહીંથી જોવા મળશે. તો સ્કેડ્યુલ રિલેટેડ પણ આપણે વિડીયો પહેલાં જ બનાવી દીધો છે. તો વાત કરીએ કે શું અપડેટ હતી. તો રાઉન્ડ 2 કમ્પ્લીટ થઈ ગયો હતો. રાઉન્ડ 2ની અંદર બધા જ વિદ્યાર્થીઓને એક સીટ અલોટમેન્ટ મળી ગઈ હતી. એટલે પોતપોતાની રીતે જે પ્રમાણે જે વ્યક્તિના રેન્ક તે પ્રમાણે વિદ્યાર્થીઓને સીટ મળી ગઈ હતી. તો હવે એની અંદર સીટ અલોટમેન્ટ પછી એમની પાસે ટોટલ 2 દિવસનો સમયગાળો હતો કે રાઉન્ડ 1 એટલે કે 22 તારીખથી લઈને 26 તારીખ વચ્ચે બધા જ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવાનું હતું, ચોઇસ ફિલિંગ કરવાની હતી. ચોઇસ ફિલિંગ પછી બધા જ વિદ્યાર્થીઓને 28 તારીખથી લઈને 30 તારીખ વચ્ચે બધી સીટ અલોટમેન્ટ થઈ જશે. તેની અંદર તેઓ લોકોને જો એડમિશન જોઈએ છે તો કન્ફર્મ કરવાનું રહેશે, અને જો નથી જોઈતું તો એડમિશન કેન્સલ કરાવવાનું રહેશે. કેન્સલેશન માટે કોઈ અલગથી પ્રક્રિયા નથી, પણ જો નથી લેવું જે કોલેજની અંદર મળેલું છે તો ત્યાં પણ આપણે કોઈ પણ રીતે કોઈ અપડેટ આપવાની નથી. પણ જો લેવું છે તો ત્યાં જેટલી ટોકન ફી હોય અથવા તો ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તો તેને રિલેટેડ જેટલી ટોકન ફી હોય તે ટોકન ફી આપણે પેમેન્ટ કરવાની હોય છે. તો જેના કારણે તમારું એડમિશન રાઉન્ડ 2 પ્રમાણે કન્ફર્મ થઈ જાય છે. તો એનો સમયગાળો આપણી પાસે 30 તારીખ સુધીનો સમયગાળો હતો. એ પછી 30 તારીખ પછી થવાનું હવે શું છે તેના વિશેની આપણે વાત આ વિડીયોની અંદર કરવાના છીએ. તો બધા જ વિદ્યાર્થીઓ ખાસ, હવે જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધા છે તેના માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ નથી, પણ જેને હવે એડમિશન લેવાના છે, કારણ કે હવે ઘણી બધી રીતે કોલેજોની અંદર તમને એડમિશન મળી શકશે. તેમાં મેરિટ એટલું બધું યોગ્ય નહીં ગણાય, કારણ કે હવે કોલેજોને સીટ ફિલ કરવાની હોય છે. તો કોલેજ મેઇન પ્રાયોરિટી એવી રીતે લેતી હોય કે વહેલા તે પહેલાંના ધોરણે પણ લઈ શકે છે, અને જો સારી કોલેજ છે તો તે મેરિટ વાઇઝ પણ સ્ટુડન્ટને સિલેક્ટ કરી શકે છે. તો આપણી પાસે 2 રસ્તા છે કે એક રસ્તો છે કે ભાઈ વહેલા તે પહેલાંના રસ્તે, અને બીજો છે કે જેમાં બધા સ્ટુડન્ટ એકસાથે ફરીથી રજિસ્ટ્રેશન કરશે. રજિસ્ટ્રેશન કર્યા પછી કોલેજ જેટલી સીટો ખાલી છે તેને મેનેજમેન્ટ કોટામાં ફેરવી નાખશે, અને એમાં મેરિટ લિસ્ટ વાઇઝ છોકરાઓને સીટ એલોટમેન્ટ કરવામાં આવશે. તો 2 રસ્તા મેં તમને કહી દીધા છે. હવે મેં તમને કીધું હતું કે ભાઈ કે કી ડેટ્સની અંદર રાઉન્ડ 2નું એડમિશન માટેની પ્રોસેસ 28/7/2026થી લઈને 30/7/2026 સુધીની ગણવામાં આવી હતી. અને પછી 20મા નંબરનો પોઈન્ટ તમે જોઈ લો કે 31/7/2026ના રોજ ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીશફલિંગ એના વિશેની માહિતી આપવાની છે. અને આજે તારીખ છે 31. તો 31 તારીખના રોજ જે માહિતી આપણે જોઈએ છે તે માહિતી એસીપીસીએ આપણને પ્રોવાઈડ કરી દીધી છે. તે માહિતીનું લિસ્ટ અહીંયા એ સિવાય સ્ક્રીનશોટ પણ આવી જશે એક વખત, જેની અંદર તમને અહીંયા બેચલર ઓફ આર્કિટેક્ચર BArch એડમિશન 2026 27 એની અંદર ટોટલ ગુજરાત બોર્ડ દ્વારા કેટલી સીટો કઈ કોલેજોની અંદર આપવામાં આવી છે, અને તેમાંથી કેટલી સીટો રિપોર્ટેડ છે અને કેટલી સીટો ખાલી છે એના વિશેની, એટલે એનો સ્ક્રીનશોટ પણ હું આપણી અહીંયા, તો એ સ્ક્રીનશોટ પણ હું સાથે સાથે એડ કરી દઈશ અહીંયા. હવે સ્ક્રીનશોટ સિવાય કઈ બીજી માહિતી છે કે તમે તમારે લિસ્ટ મેળવવું હોય તો તમે કઈ જગ્યાએથી મેળવી શકશો. તો એ લિસ્ટ મેળવવા માટે તમારે અહીંયા રિપોર્ટિંગ સ્ટેટસ વેકેન્ટ સીટ આફ્ટર રાઉન્ડ 2 અલોટમેન્ટ અહીંયા તમે ક્લિક કરશો તો તમને અહીંયા આખું મેં જે ઓલું લિસ્ટ બનાવેલું છે તે ડાયરેક્ટ ડિટેલની અંદર બનાવેલું છે, અને મારી રીતે મેં જે કોલેજને સૌથી પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ એ રીતનું લિસ્ટ આવેલું છે. તો એમાં પ્રોપર હવે એ સિવાય હવે તમારે શું કરવાનું છે તો એના વિશેની માહિતી પ્રમાણે આપણે હવે એસીપીસી આપણને શું પ્રોવાઈડ કરવાની છે. તો ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીશફલિંગ શરૂ થઈ ગયું છે. હવે 31 આજે જાહેર કરી દીધું 4:30-5 વાગે એસીપીસીએ હવે કઈ કોલેજોમાં કેટલી સીટો ખાલી છે તેના વિશેની માહિતી એસીપીસીએ જાહેર કરી દીધી છે. તો હવે શું થવાનું છે તો કે રજિસ્ટ્રેશન ઓફ વેકેન્ટ સીટ રજિસ્ટ્રેશન ફોર ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે હવે જે રાઉન્ડ આવશે ને, રાઉન્ડ નથી આ, પણ આ રાઉન્ડ એસીપીસી હર વર્ષે બહાર નથી પાડતો, પણ આ વર્ષે પાડેલો છે. તેના ઘણા બધા કારણો છે. તેમાં એક મેઇન અને મુખ્ય કારણ છે કે આ વખતે નાટાએ પોતાનો ફેઝ 2 એ ઓગસ્ટ મહિનાના ફર્સ્ટ વીકની અંદર રાખેલો છે. એટલે કે હવે
આવનારા સમયની અંદર નાટા પોતાનો ફર્સ્ટ ફેઝ કમ્પ્લીટ કરી દીધો છે. ફેઝ 2ના પહેલી બે જ એક્ઝામ લેવાની છે. તે બે એક્ઝામ કન્ડક્ટ કરવાની છે. તો એને પણ ગુજરાત કોટાની અંદર એસીપીસી કોટા થ્રુ એડમિશન મળી શકે એ બાબતને ધ્યાનમાં લઈને આ વખતે એસીપીસીએ થોડો પોતાનો રાઉન્ડ લંબાવેલો છે. આ રાઉન્ડ નથી પણ તમને કહી શકો કે ભાઈ આજે તમને ફરીથી રજિસ્ટ્રેશન કરવાનો સમયગાળો મળે છે 5/8/2026 લઈને 13/8/2026 સુધીનો. એટલે કે તમને ટોટલ આ 13 તારીખ સુધી એટલે કે 13 દિવસ સુધીનો હજી તમારી પાસે સમયગાળો છે કે તમારે જો વેકેન્ટ સીટ ઉપર એડમિશન લેવું છે. કારણ કે જે વિદ્યાર્થીઓએ પહેલાં એડમિશન લઈ લીધા છે તેના માટે ફરીથી કોલેજો ઓપન નથી થવાની. પણ જે વિદ્યાર્થીઓ ફેઝ 2 માટે ફેઝ 2ની અંદર એક્ઝામ આપે છે એટલે ફેઝ 2ના તમામ વિદ્યાર્થીઓને નાટાએ પણ આ જ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તમને વેકેન્ટ સીટ સિવાય બીજી કોઈ પણ પ્રાઇવેટ કોલેજો અથવા તો ગવર્મેન્ટ કોલેજોની અંદર સીટ અલોટમેન્ટ નહીં મળે. કારણ કે ફેઝ 1ના વિદ્યાર્થીઓ અને ફેઝ 2 બંનેના વિદ્યાર્થીઓને ન્યાય પૂરતો મળવો જોઈએ. તો ફેઝ 1ના તમામ વિદ્યાર્થીઓએ રાઉન્ડ 1 રાઉન્ડ 2ની અંદર એડમિશન લઈ લીધા છે ઘણા ખરા વિદ્યાર્થીઓએ. અને હજુ પણ જે વિદ્યાર્થીઓએ નથી લીધા તો તેની પાસે આ વેકેન્ટ સીટનું રજિસ્ટ્રેશન 5 તારીખથી શરૂ થશે તે લઈને 13 તારીખ સુધી શરૂ થશે. અને એ પછી પાછું એક નવું મેરિટ બહાર પડશે. એ મેરિટ બહાર પડવાની તારીખ છે 18/8/2026. એટલે પબ્લિકેશન ઓફ મેરિટ ફોર એડમિશન ટુ વેકેન્ટ સીટ ફોર ગવર્મેન્ટ ઓર ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજ ઓર પ્રાઇવેટ કોલેજ. તો આના માટે એક મેરિટ લિસ્ટ બહાર પડશે. તેની તારીખ છે 18/8/2026. હવે આ એસીપીસીની અંદર કેડેટ્સની અંદર પણ ફાઇનલ સ્ટેપ છે. 20 સ્ટેપ સુધી આપણે પહોંચી ગયા છીએ. ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીશફલિંગ આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. આજે તેની અપડેટ આવી ગઈ છે. એટલે 20 સુધીના સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 21, 22, 23 અને 24 આ 4 સ્ટેપ